ભારતીય મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કોચના પુત્રે કરેલી છેતરપિંડીના કારણે દંપતીને કંપની બંધ કરવાનો વારો આવ્યો હતો. માંજલપુર પ્રમુખ પ્રસાદ ચોકડી પાસે ડ્રીમલેન્ડ કોમ્પ્લેક્સમાં રહેતા ગૌરવ પ્રમોદભાઈ નાડકર માર્કેટિંગ એન્ડ માર્કેટિંગ એન્ટરપ્રાઇઝ નામની કંપની ચલાવે છે. માંજલપુર પોલીસ સ્ટેશનમાં તેમની ફરિયાદ નોંધાવી જણાવી છે કે વર્ષ 2019માં ઋષિ તુષારભાઈ અરોઠે મને મળવા આવ્યો હતો. તેને મને કહ્યું હતું કે મેં સાઉથ ગોવામાં 1.10 લાખ સ્ક્વેર ફીટ જગ્યા લીધી છે. તેમાં મારે 10,000 સ્ક્વેર ફીટનો બંગલો અને બાકીની જમીનમાં રેસ્ટોરન્ટ, કેફે, બાર અને કેસિનો બનાવવાના છે, જેનું નામ ધ રસ રાખવામાં આવ્યું છે, જેનું માર્કેટિંગનું કામ પણ તમને જ આપવાનું છે. હું તમારી કંપનીને પ્રોજેક્ટ આપવાનો છું. તેમાં મારી ગર્લફ્રેન્ડ ઋતિકા મુકેશભાઈ પરમાર ડાયરેક્ટર તરીકે રહેશે. બંનેએ મને પ્રોજેક્ટની કોસ્ટ 5 થી 10 કરોડની જણાવી હતી. મેં આ પ્રોજેક્ટ માટે એક શેફ સુધીર પાત્રાને હાયર કર્યો હતો. ઋષિ અરોઠે પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટમેન્ટની વાત કરતાં મેં 1.35 લાખ રોકડા આપ્યા હતા. એક દિવસ ઋષિએ મને ફોન કરીને કહ્યું હતું કે દાંદરજા અમીન પાર્કમાં રહેતા ઇરફાન ફઝલભાઈ જમાદારે મારા પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટર તરીકે રોકાણ કર્યું છે, જેના ચેક મેં ઋતિકા પરમાર, નવરોસિંહ શ્રીનુ ઝા તથા મારા ખાતામાં લીધા છે. ઇરફાન જ્યારે વડોદરા આવે ત્યારે તમારી ફર્મના ચેક આપજો. 16.40 લાખના મારી પત્નીની સહીવાળા કુલ 6 ચેક મારા મેનેજર મંગેશભાઈએ ઇરફાનને આપ્યા હતા. તેમજ ઓસ્ટ્રેલિયામાં રહેતા વિકાસ શેટ્ટીને 2 લાખના ચેક આપ્યા હતા. શેફ સુધીર પાત્રાએ પણ 3 લાખ ઋષિને આપ્યા હતા. ઋષિએ દંપતી પાસેથી 24.75 લાખ મળી કુલ 29.75 લાખ પડાવી લીધા હતા. તમે મારા પિતાને જાણતા નથી, હવે હું પૈસા નહીં આપું. વડોદરાના ગૌરવે પોલીસને કહ્યું હતું કે હું ઋતિકા પરમારને ત્યાં ગયો ત્યારે તેને મને કહ્યું કે તમે મારા ઘરે આવ્યા એ બહુ મોટી ભૂલ કરી. હું તમારા પૈસાનો બંદોબસ્ત કરતી જ હતી. તમે મારા પિતાજીને જાણતા નથી. તમે ઘરે આવ્યા એટલે હવે હું તમને પૈસા નહીં આપું. બીજી વખત અહીંયા આવશો તો કેસ કરી દઈશ. રૂપિયા ગુમાવનાર ગૌરવે વધુમાં જણાવ્યું હતું કે ઋષિ અરોઠે પૈસા પરત આપવાનો વાયદો કરતો હતો. તેને કોલ રિસીવ કરવાનું બંધ કર્યું હતું. તેના ઘરે પણ તે મળતો ન હતો. તેના પિતા તુષારભાઈએ કહ્યું હતું કે હું બધું તે કરતો હોવાથી અમારે તેની સાથે કોઈ સંબંધ નથી, પરંતુ ઋષિને તેના માતા પિતા સપોર્ટ કરતા હતા.